જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારું નામ મોહિની છે અને હું એવા કમનસીબ બાળકોમાંની એક છું જેમના માતા પિતાએ તેને બાળપણમાં જ છોડી દીધા. મારા માતા પિતા ગુજરી ગયા પછી હું મારા દૂરના માસા અને માસી સાથે રહેવા લાગી. આંટી મને બિલકુલ પસંદ નહોતા કરતા, પણ માસા મારું ખૂબ ધ્યાન રાખતા હતા અને આ મુદ્દે માસા અને માસી વચ્ચે રોજ ઝઘડા થતા હતા. માસા મારી સાથે તેમની દીકરીની જેમ જ વર્તન કરતા હતા. તેઓ તેમના માટે જે લાવતા તે જ ચીજ મારા માટે પણ તે લાવતા હતા, પણ આંટી મારી પાસેથી તે વસ્તુ છીનવીને તેની દીકરીઓને આપી દેતા હતા. સમય વીતતો ગયો અને માસા બીમાર પડવા લાગ્યા અને એક દિવસ અચાનક તેમનું અવસાન થઈ ગયું અને હું ફરીથી એકલી પડી ગઈ. માસાના મૃત્યુ પછી માસીએ તેના સાચા રંગ બતાવવાનું શરૂ કરી દીધું. માસાના કારણે તે કંઈ બોલી શકતી ન હતી. હવે તેઓ બદલો લેવા લાગ્યા. ઘરના બધા નોકરોને કાઢીને તેણે ઘરનું બધું જ કામ મારા પર મૂકી દીધું. તે સમયે હું 18 વર્ષની હતી અને 18 વર્ષની છોકરી આખા ઘરની સંભાળ લેવા લાગી. આંટીએ જે કહે તે હું કરતી. મેં તેની સામે એક પણ શબ્દ ક્યારેય બોલ્યો ન હતો, કારણ કે તેને મારી વાત સાંભળવી બિલકુલ જ પસંદ ન હતી. તેણે ઈચ્છતી હતી કે હું હંમેશા મારું મોઢું બંધ રાખું અને ઘરનું દરેક કામ શાંતિથી કરતી રહું અને ઘરની બહાર કોઈને પણ આ વિશે જણાવવું નહીં. તેથી જ તેણે મને ક્યારેય ઘરની બહાર જવા પણ દીધી ન હતી. માસાને એક પુત્ર હતો, તેનું નામ ઉમેશ હતું. ઉમેશ 20 વર્ષનો હતો અને મને ખબર નથી કે તે ક્યારે મારા પ્રેમમાં પડ્યો. તે મને મનમાં ને મનમાં ચાહવા લાગ્યો હતો અને આ વાત માસી બિલકુલ સહન ન કરી શકે કે જે છોકરીને તે નાનપણથી નફરત કરતી હતી તે તેના ઘરની વહુ બની જાય. માસીને તેના પુત્રના લગ્નની ખૂબ ઈચ્છા હતી. તેણી ઈચ્છતી હતી કે તેનો પુત્ર સમૃદ્ધ પરિવારની શિક્ષિત સુંદર છોકરી સાથે લગ્ન કરે અને હું એક ગરીબ છોકરી હતી જેના માતા પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા અને જો તે મારી સાથે લગ્ન કરે તો તેને દહેજમાં કંઈ પણ ન મળે. તેણી આ ખૂબ સારી રીતે જાણતી હતી. હા, પણ હું બહુ સુંદર હતી, એટલી સુંદર કે જો હું પોતાની જાતને અરીસામાં જોઉં તો હું પણ આશ્ચર્યચકિત થઈ જાઉં. શું તે ખરેખર હું હતી? શું આ ચહેરો મારો છે? આંખો મારી છે? આ હોઠ મારા છે? આ કાળા વાળ મારા છે? હું આટલી સુંદર છું અને મારી પાસે આ એકમાત્ર ગુણવત્તા જ હતી જેના કારણે કોઈ પણ મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય. માસાનો દીકરો ઉમેશ મારા માટે ગાંડો થઈ ગયો હતો. તેણે તેની માસીને પણ પોતાની લાગણી વ્યક્ત કરી અને કહ્યું કે જો તે લગ્ન કરશે તો મારી સાથે જ, નહીં તો તે પોતાનો જીવ આપી દેશે. મને હંમેશા ડર લાગતો હતો કે જો ઉમેશને કંઈક થયું તો મારી માસી મને દોષ આપશે અને પછી હું માતા પિતા વિનાની છોકરી છું તો મારું શું થશે. હું દરેક સમયે ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારા જલ્દી લગ્ન થઈ જાય અને આ નરકમાંથી હું જલ્દીથી બહાર નીકળી જાઉં, કારણ કે હું કોઈ પણ કિંમતે ઉમેશ સાથે લગ્ન કરવા માંગતી ન હતી. હું આ ઘરથી દૂર જવા માંગતી હતી. પહેલાં તો આંટીએ આ સંબંધ માટે ના પાડી, પણ જ્યારે ઉમેશ તેની જીદ પર અડગ રહ્યો ત્યારે આંટીએ આ સંબંધ માટે હા પાડી અને તેની સાથે એક શરત મૂકી કે પહેલાં તે તેનો અભ્યાસ પૂરો કરશે અને તેનો અભ્યાસ પૂરો થઈ ગયા બાદ તેણે તેને ઘરથી દૂર વિદેશ મોકલ્યો અને ધીમે ધીમે સમય પસાર થયો અને 2 વર્ષ વીતી ગયા અને થોડા મહિનાઓ પછી ઉમેશ અભ્યાસ પૂરો કરીને ઘરે પરત ફરવાનો હતો. તે પહેલાં મારા માટે એક સંબંધ આવ્યો અને આંટી તરત જ સંબંધ માટે સંમત થઈ ગયા અને આગામી 2 દિવસમાં જ મારા લગ્ન નક્કી થઈ ગયા. મારા હૃદયમાં હું સપનાની દુનિયા સજાવીને બેઠી હતી. હું ખૂબ જ ખુશ હતી કે હું આ નરકમાંથી હંમેશા માટે દૂર થઈ જઈશ. લગ્નનો દિવસ આવી ગયો. મારા સાસરિયાઓએ પણ દહેજ લેવાની ના પાડી દીધી અને મારા માટે મોંઘા કપડાં અને ઘરેણાં લઈ આવ્યા. મહોલ્લાના દરેક લોકો અને મહોલ્લાના તમામ મહિલાઓ આ કેવું સદભાગ્ય છે તેની વાત કરી રહ્યા હતા. બધી વસ્તુઓ જોઈને મને ખૂબ આનંદ આવી રહ્યો હતો કે મને આટલી સારી સાસરી
મળી છે. લગ્ન સંપૂર્ણ વિધિ વિધાન સાથે સંપન્ન થયા અને વિદાય થયા પછી હું મારા સાસરે પહોંચી. એટલે મોટું ઘર મેં પહેલાં ક્યારેય જોયું ન હતું. મારા રૂમને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો, પણ લગ્નની પહેલી જ રાત્રે મારી બધી ખુશીઓ દુઃખમાં ફેરવાઈ ગઈ. જ્યારે મને મારા પતિ વિશે એવું રહસ્ય જાણવા મળ્યું ત્યારે મારી માથે જાણે આભ તૂટી પડ્યું. હું કન્યાના પોશાકમાં મારા વરની રાહ જોતી હતી. મારા પ્રિયજનોની ફૂલોના પલંગ પર પડદો પહેરીને રાહ જોઈ રહી હતી. થોડી વાર પછી પ્રવીણ રૂમમાં આવ્યા. મારો ચહેરો બુરખાથી ઢંકાયેલો હતો અને તે આવીને મારી નજીક બેસી ગયા. પણ મને ખબર ન હતી કે કેમ મને અચાનક કંઈક ખરાબ થવાનું હોય એવું લાગવા માંડ્યું. પછી તેણે મને પૂછ્યું કે હું કેવી દેખાઉં છું. મને આ સાંભળીને નવાઈ લાગી અને મેં તેને કહ્યું કે પોતે પડદો ઉચકીને જુઓ કે હું કેવી દેખાઉં છું. મારી આ વાત પર તે જોર જોરથી હસવા લાગ્યા. જ્યારે તે આટલા જોરથી હસ્યા ત્યારે મને ખૂબ જ વિચિત્ર લાગ્યું. હું વિચારવા લાગી કે તે શા માટે હસતો હતો અને તે જોવા માટે મારો પડદો કેમ ઉઠાવતો નથી. મેં જાતે જ મારો પડદો એટલે કે લાજ ઉચકીને તેની સામે જોયું અને તે સીધો આગળ જોઈ રહ્યો હતો. તે મારી તરફ જોતો પણ ન હતો. તેથી મારું દિલ તૂટી ગયું. મેં તેને કહ્યું કે તું મારાથી નારાજ છે? શું તમે આ લગ્નથી ખુશ નથી કે તમે મારી સામે જોઈ રહ્યા નથી? તો આ સાંભળીને તે ફરી હસવા લાગ્યો. મને તેનું વલણ ખૂબ જ વિચિત્ર લાગતું હતું. હું સમજી શકતી ન હતી કે તે આવું કેમ કરી રહ્યો હતો. જો કે મને લાગ્યું કે તે આ લગ્નથી બિલકુલ ખુશ નથી. કદાચ એવું પણ બની શકે કે તેને કોઈ બીજી ગમતી હોય અને કદાચ તેણે તેના પરિવારના દબાણથી મારી સાથે લગ્ન કરી લીધા હોય. તેથી જ તે વારંવાર હસી રહ્યો હતો. મેં તેને પૂછ્યું કે શું તમે કોઈ બીજીને કોઈને પસંદ કરો છો? તેથી તે ફરીથી હસવા લાગ્યો. હવે મારું મગજ ફરી ગયું હતું. આ શું કઈ રીત છે ભાઈ? છેવટે કોણ તેની પત્ની સાથે વાત કરવાને બદલે હસે? જો તે મને પસંદ ન કરતો હોય તો તેણે મને અગાઉ કહેવું જોઈએ. પરંતુ લગ્નની પહેલી રાતે આવું કૃત્ય કોઈ સહન ના કરી શકે કે જાણે મારું દિલ કોઈ ઊંડા કૂવામાં પડી ગયું હોય. મારો મહત્તમ પ્રયત્ન એ હતો કે હું એકવાર તે મારો ચહેરો જોશે તો મને ખાતરી હતી કે તે છોકરીને ભૂલી જશે જેની સાથે તે પ્રેમમાં હતો. કે ગમે તે હોય, મારો ચહેરો જોયા પછી તે બધું જ ભૂલી જશે કારણ કે હું ખૂબ જ સુંદર હતી. પણ તે સામેના ડ્રેસિંગ ટેબલ તરફ જ જોઈ રહ્યો હતો. જ્યારે તેણે મારી તરફ જોયું ત્યારે તેણે તેની પરવા પણ ન કરી. હું એ વિચાર સાથે આવી હતી કે હું મારા પતિ અને મારા સાસરિયાઓની એટલી સેવા કરીશ કે મારે મારી માસી પાસે જવા નહીં પડે પાછું. પછી તેણે કહ્યું, તને કોઈએ કહ્યું નથી કે હું જોઈ શકતો નથી? આ સાંભળીને મને લાગ્યું કે કદાચ તે મજાક કરી રહ્યો છે. હું આશ્ચર્યથી તેની સામે જોવા લાગી. ત્યારે મેં કહ્યું, પ્રવીણ, આ મજાક કરવાનો સમય નથી. મને આ પ્રકારની મજાક બિલકુલ પસંદ નથી અને હું તમારી કરેલી આ મજાક બિલકુલ સહન કરીશ નહીં. તમે શું કહી રહ્યા છો? જ્યારે મેં તેની સાથે સારી પત્નીની જેમ આ વાત કહી તો તે ફરી હસવા લાગ્યો. પછી તેણે કહ્યું, મોહિની, આ દુનિયા બહુ બેવફા છે. જો કોઈ વ્યક્તિમાં કોઈ ભલાઈ હોય તો દુનિયા તેને પ્રેમ કરે છે, પણ જો તે જ વ્યક્તિમાં કોઈ ઉણપ હોય તો દુનિયા તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે. અત્યારે તું મારા પ્રેમનો દાવો કરે છે, પણ હું તને કહી દઉં કે હું તારા પ્રેમને લાયક નથી, કારણ કે હું એક અંધ વ્યક્તિ છું. મેં બધા પાસેથી સાંભળ્યું છે કે તું ખૂબ જ હસીન છે, પરંતુ કમનસીબે હું તમારું હુસ્ન જોઈ શકતો નથી. પ્રવીણ બોલતો રહ્યો, પણ મને હજુ પણ લાગ્યું કે કદાચ તે મજાક કરી રહ્યો છે અને મને તેની આવી મજાક કરવા પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. પરંતુ થોડા સમય પછી મને સમજાયું કે તે મજાક નથી. આ ખૂબ જ ખતરનાક વસ્તુ છે. અને આ વાસ્તવિકતા હતી અને હું મારા પતિને મારી પોતાની આંખોથી જોઈ રહી હતી. મારા સપનાનો મહેલ એક મિનિટમાં જમીન પર તૂટી પડ્યો. જ્યારે હું અહીં આવી ત્યારે હું શું વિચારતી હતી અને હું જેના પર વિશ્વાસ કરતી હતી તે વ્યક્તિ પોતે જ એવી વ્યક્તિ છે કે તેને બીજાના સપોર્ટની જરૂર છે.
તે મને કેવી રીતે ટેકો આપશે? મારી સાથે છેતરપિંડી થઈ હતી, એક મોટી છેતરપિંડી, અને આ છેતરપિંડી મારી માસી અને મારા સસરિયાઓએ મારી સાથે મળીને કરી હતી. આ વિચારથી મને ખૂબ જ ગુસ્સો આવ્યો. હું અચાનક ઊભી થઈ ગઈ અને કહ્યું કે તમને શરમ નથી આવતી? જ્યારે મેં તેને ગરીબ મા બાપ વિનાની છોકરીના આટલા મોટા વિશ્વાસઘાત વિશે કહ્યું ત્યારે પ્રવીણે કહ્યું કે અમે તમારી માસીને બધું જ કહ્યું હતું જે હું જોઈ શકતો નથી, અને તેણે તમને કહ્યું નથી? તો આમાં અમારો શું વાંક? તને છેતરનાર અમે નહીં પણ તારી જ માસી હતી. તેણે અમને કહ્યું કે તેણે તને બધું કહી દીધું છે અને તું આ માટે સંમત થઈ છો. જ્યારે પ્રવીણે આ કહ્યું ત્યારે મને ખૂબ જ ગુસ્સો આવ્યો. મેં કહ્યું, હું તૈયાર છું. શું હું જોઈ ન શકનાર પુરુષ સાથે લગ્ન કરવા તૈયાર થઈ શકું? હે ભગવાન, હું ક્યાં જાઉં? હું મારા તમામ અરમાનો છોડીને અહીં આવી, અને હવે મારી પાસે પાછે બીજે ક્યાંય જવાનો કોઈ જ રસ્તો નથી. હું ફરી ક્યારેય મારી માસીના ઘરે નહીં જાઉં એવું વિચારીને હું અહીં આવી હતી. અને આટલું કહીને હું જોર જોરથી રડવા લાગી. પ્રવીણ ચૂપચાપ તેના પલંગ પર આવીને સૂઈ ગયો. આ પછી તેણે મારી સાથે બિલકુલ વાત કરી નહીં, અને તરત જ નિંદ્રાની દેવીએ તેને આશીર્વાદ આપ્યા હોય તેમ તે ઘસઘસાટ સૂઈ ગયો, અને હું આઘાત અને પરેશાનીથી જાગી રહી હતી. મને ખબર ન રહી કે રાતનો સમય ક્યારે પૂરો થઈ ગયો અને ક્યારે સવાર થઈ ગઈ. મને તેનો ખ્યાલ પણ ન આવ્યો. મેં જોયું તો પ્રવીણ સૂતો હતો. મારા ઉઠવાના અવાજથી તે પણ જાગી ગયો. તેણે ટેકો માંગ્યો, પણ હું એટલી ગુસ્સે હતી કે મેં તેને ટેકો પણ આપવાનું જરૂરી સમજ્યું નહીં, કારણ કે મારા પહેલાં પણ તે પોતાનું કામ કરી જ રહ્યો હશે. આ રૂમ તેનો હતો. અંદાજ મુજબ વોશરૂમમાં ગયો, પછી થોડી વાર પછી બહાર આવ્યો. મેં તેની સાથે વાત ન કરી. તેણે મને બોલાવી, મોહિની, તું અહીં છે? હું રૂમમાં હતી, પણ હું મૌન હતી. મેં તેના શબ્દોનો જવાબ આપ્યો નહીં. મારું દિલ એટલું દુઃખી થઈ ગયું હતું કે કોઈ મર્યાદા નહોતી. હું 20 વર્ષની એક સુંદર યુવતી હતી, અને મારી સાથે અન્યાય એ થયો કે મારો પતિ આંધળો નીકળ્યો, જે મારી સુંદરતા જોઈ શકતો ન હતો અને તેને કદર પણ કરી શકતો ન હતો. મારી યુવાની બરબાદ થવાની વેદના માત્ર હું જ જાણી શકતી હતી. હું પીડાતી હતી, અને બીજું કોઈ મારી પીડા સમજી શકતું ન હતું. દિવસો આમ જ વીતતા ગયા. મારું મન સાસરિયામાં લાગતું ન હતું, અને એ કેવી રીતે લાગે? કારણ કે મેં જેના પર ભરોસો કર્યો હતો તે વ્યક્તિ કોઈ કામની જ ન હતી. મારી સાસુએ મને કહ્યું કે અમે તારી માસીને આખું સત્ય કહી દીધું હતું, અને તેણે કહ્યું હતું કે તું તૈયાર છે, કારણ કે તું માનવીય સહાનુભૂતિ ખાતર પ્રવીણ સાથે લગ્ન કરવા માંગે છે, અને હવે મારે તારી પાસેથી એક પૌત્ર જોઈએ છે. મને ખબર નથી, તમારે કોઈ પણ ભોગે મને પૌત્ર આપવો જોઈએ. મારી સાસુ સાથે વાત કર્યા પછી મને સમજાયું કે એમાં મારા સસરાની ભૂલ નથી. તેઓએ મારી માસીને અંધારામાં રાખ્યા ન હતા, પરંતુ મારી માસીએ મને છેતરીને દગો આપ્યો હતો. પરંતુ જ્યારે મેં મારી સાસુને કહ્યું કે તમારે તમારા અંધ પુત્રના લગ્ન કરાવવાની શું જરૂર હતી, જેના પર તે મહિલા રડવા લાગી અને કહ્યું કે મારા પુત્રને આંધળો ન કહેશો. મને પણ ગુસ્સો આવ્યો. મેં કહ્યું, આંધળાને અંધ ના કહું તો શું કહું? હું પહેલાં એટલી પથ્થર દિલની નહોતી, પણ મારી સાથે બનેલા આ સંજોગોએ મને ખૂબ જ લાચાર અને પથ્થર દિલ બનાવી દીધી હતી. નાનપણથી લઈને અત્યાર સુધી મારી માસીના વલણે મને દુઃખ પહોંચાડ્યું હતું, અને ત્યારબાદ જ્યારે મેં લગ્ન કર્યા ત્યારે લગ્ન પછીના આ દગાએ મને સંપૂર્ણપણે તોડી નાખી હતી. મને બીજાની લાગણીઓની પરવા નહોતી, કારણ કે મારું પોતાનું હૃદય વિખરાઈ ગયું હતું. હું બરબાદ થઈ ગઈ હતી અને શું કરવું તે સમજી શકતી ન હતી. તેમ છતાં મેં દિલ લગાવવાની ઘણી કોશિશ કરી. હું ઈચ્છતી હતી કે કોઈ મારી સુંદરતાના વખાણ કરે, જે મારો અધિકાર હતો, અને હવે હું હંમેશા રડતી હતી. પ્રવીણ મને બંધ રૂમમાં રડતી સાંભળતો હતો. તે મને ચૂપ કરવાની કોશિશ કરતો હતો, પણ હું તેના અસ્તિત્વને સહન કરી શકતી ન હતી.
મને ખબર નથી કે મારી સાથે શું થઈ ગયું હતું. મારી આખી વિચારસરણી નકારાત્મક બની ગઈ હતી. પછી એક દિવસ પ્રવીણે મને વહેલી સવારે કહ્યું કે તે કોઈ કામ માટે શહેરથી દૂર જઈ રહ્યો છે. તેમના પરત ફરવામાં થોડો વિલંબ થશે. અવારનવાર બહાર જતી વખતે તે ડ્રાઈવરને પોતાની સાથે લઈ જતો અને તેની સાથે ઘરે પરત ફરતો. હવે જ્યારે તે ગયો ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો. મેં કોઈ કામ કરતી નહીં, પરંતુ હું આખો સમય ગુસ્સે રહેતી હતી, કારણ કે કોઈ પણ રીતે તમામ કામ નોકર અને નોકરાણીઓ દ્વારા કરવામાં આવતા હતા. અહીં દરેક સુવિધા હતી. એક જ વસ્તુ ખૂટતી હતી કે મારી સુંદરતા જોવા માટે ત્યાં કોઈ નહોતું. આમ ને આમ હું સૂઈ ગઈ અને અડધી રાત્રે અચાનક તરસને લીધે હું જાગી ગઈ. હું પાણી પીવા રસોડામાં ગઈ અને ફ્રીજમાંથી પીવા લાગી ત્યારે અચાનક મારી પાછળથી કોઈએ મારા મોં પર હાથ મૂક્યો, જેથી મારા મોંથી અવાજ જ ન નીકળી શકે, અને કાનમાં ફફડાટ મારીને કહ્યું કે તું બહુ સુંદર છે. જ્યારથી મેં તારો સુંદર ચહેરો જોયો છે ત્યારથી હું તારા માટે પાગલ બની ગયો છું. તારો પતિ આજે ઘરે નથી. જોકે તે આંધળો છે અને જોઈ શકતો નથી, તેમ છતાં હું તેની સામે ઘરે આવવા માંગતો ન હતો, અને તેથી જ હું આજે તારી સામે મારો પ્રેમ વ્યક્ત કરવા આવ્યો છું. હું તને કહી દઉં કે હું તમારા પડોશમાં રહું છું અને દરરોજ તમને મારા રૂમની બારીમાંથી જોઉં છું. મને ખૂબ દુઃખ છે કે તમારા જેવી સુંદર છોકરીના લગ્ન એવા પુરુષ સાથે થયા છે. તમારી યુવાની તે જોઈ પણ શકતો નથી અને તમારી સુંદરતા જોઈ શકતો નથી. મેં નજર ફેરવી તો જોયું કે તેને નકાબ પહેર્યો હતો. તેની આંખો દેખાતી હતી ને હું ભાગ્ય અને સંજોગોથી પીડાયેલી છોકરી હતી, અને જ્યારે હું બીજાના મોઢેથી મારા માટે વખાણ સાંભળ્યા તો સારું, મને તેના શબ્દો પર ગુસ્સો આવતો ન હતો. મને તેના શબ્દો ખૂબ ગમ્યા અને હું પણ એવી વાતો સાંભળવા માંગતી હતી જે મારી સુંદરતાની પ્રશંસા કરે. મેં તેને ઇશારામાં કહ્યું કે મને બોલવા દો. તેણે મારા મોં પરથી હાથ હટાવ્યો. મેં પૂછ્યું, તમે કોણ છો? તેણે કહેવાનું શરૂ કર્યું કે હું તને પ્રેમ કરું છું અને દરરોજ જોઉં છું. મેં તેને કહ્યું કે અહીંથી જાઓ, મારા પતિ ગમે ત્યારે આવી શકે છે. તો તેણે કહ્યું કે મને તારા પતિના પૂરા સમાચાર છે. તે કાલે સવારે આવશે. પણ હું મારી સાસુથી પણ ડરતી હતી, તેથી કોઈક રીતે મેં તેને ત્યાંથી ભગાડી દીધો. પણ હવે જ્યારે પણ પ્રવીણ કોઈ કામથી બહાર જતો ત્યારે તે માસ્ક પહેરીને ઘરે આવી જતો. એણે શું રસ્તો કાઢ્યો હતો એ ખબર નથી. પહેલાં તે રસોડામાં આવતો અને હવે મારા રૂમની બારીમાંથી આવીને મારા રૂમમાં આવતો અને અમે આખી રાત વાતો કરતા. તે મારી સુંદરતાના વખાણ કરતો હતો અને હું સાંભળતી રહેતી હતી, અને મને તે ખૂબ જ ગમતો હતો. પરંતુ તેણે હંમેશા માસ્ક રાખ્યો હતો. મેં તેને ઘણી વખત કહ્યું કે માસ્ક હટાવો અને મને તારો ચહેરો બતાવો, પરંતુ તેણે કહ્યું કે સમય આવશે ત્યારે હું બતાવીશ. તેની આંખો ખૂબ જ સુંદર હતી. આંખો જોઈને એવું લાગતું હતું કે તે પોતે પણ સુંદર છોકરો હશે, અને તેની આંખો કરતાં તેના શબ્દો ખૂબ જ સુંદર હતા. મને પણ તેના પ્રેમની આદત પડી ગઈ હોય એમ લાગતું હતું, અને તે આખો દિવસ ફોન કરતો અને આખો દિવસ મારી સાથે વાતો કર્યા કરતો. મારા જીવનમાં જે અભાવ હતો તે હું મેળવી રહી હતી, પરંતુ એક અજાણ્યા વ્યક્તિ પાસેથી જે મારું પોતાનું ન હતું અને જે મારું પોતાનું હતું તે મારા વખાણ કરવાની ફરજ પડી હતી. આ વલણ લાંબા સમય સુધી ચાલુ રહ્યું. તે પ્રવીણની ગેરહાજરીમાં ઘરે આવતો અને અમે બંને કલાકો સુધી બેસીને વાતો કરતા હતા, પણ ક્યારેય કંઈ ખોટું કર્યું નહોતું. મારી અક્કલ પર પડદો પડી ગયો હતો. મારા રૂમમાં કોઈ અજાણ્યો માણસ આવે એનો મને ડર પણ નહોતો. કોઈ દિવસ તેણે મારી સાથે કંઈ ખોટું તો નથી કર્યું. છેવટે અજાણ્યા માણસ પર આટલો વિશ્વાસ કરવો તે કેટલું ખોટું છે. મારા પતિ માત્ર આંખોથી અંધ હતા, પરંતુ મારા આત્માથી હૃદય બંને અંધ થઈ ગયા હતા. હું શું કરી રહી હતી, હું શું જોઈ શકતી ન હતી. મને ખ્યાલ ન હતો કે હું કેટલું ખોટું કરી રહી છું, પરંતુ હું આ બધું કેમ કરી રહી હતી મેં ક્યારેય મારી જાતને પ્રશ્ન કર્યો નહીં.
એક રાત્રે અમે વાત કરી રહ્યા હતા કે પ્રવીણનો ફોન આવ્યો કે તે ઘરે આવવાનો છે. અચાનક કેવી રીતે આવ્યો એ સાંભળીને મને નવાઈ લાગી. મેં તેને કહ્યું કે તે ક્યાંક છુપાઈ જાય, કારણ કે પ્રવીણની કારનો અવાજ સંભળાયો અને તે ગમે ત્યારે રૂમની અંદર આવી શકે છે. તેણે કહ્યું કે મારે શું છુપાવવાની જરૂર છે? તારા પતિ જોઈ શકતા નથી. આ વિચારીને હું પણ હસી. મેં કહ્યું, હા, તારી વાત સાચી છે. પછી તેણે કહ્યું કે હું જાઉં છું અને તે ચાલ્યો ગયો. થોડી વાર પછી પ્રવીણ અંદર આવ્યા. હું કંઈ બોલી નહીં. તેઓએ આવીને લાઇટ બંધ કરી દીધી. તે પછી હું મારા પલંગ પર સૂઈ ગઈ અને મારી આંખો બંધ કરીને સૂવાનો પ્રયાસ કરવા લાગી. પણ થોડી વાર પછી ખબર પડી કે પ્રવીણ ઊંઘતો ન હતો પણ બેઠો હતો. ત્યારે અચાનક તેણે કહ્યું, મોહિની, તને ખબર છે કે મારા પિતા પણ અંધ હતા અને મારી માતા ખૂબ સુંદર હતી. મારી માતાએ પરિવારના સભ્યોના દબાણમાં મારા પિતા સાથે લગ્ન કર્યા, પણ તેની અંદર હંમેશા એક નિર્જનતા રહેતી હતી. અને શા માટે એક અંધ વ્યક્તિ સાથે ન રહે? જ્યારે હું જન્મ્યો ત્યારે મારી માતાએ તેનું દિલ મારામાં પરોવ્યું, પરંતુ થોડા સમય પછી તેનું દિલ મારામાંથી ઉઠી ગયું અને પછી તેણે પોતાનું દિલ બીજે ક્યાંક લગાવ્યું. જ્યારે પિતા ઘરે ન હોય ત્યારે એક અજાણ્યો માણસ મારા ઘરે આવતો અને મારી માતા તેની સાથે રાતભર વાતો કરતી અને હું બધી વાતો સાંભળતો, પણ મેં ક્યારેય કશું કહ્યું નથી. પ્રવીણે આ વાત કહેતા જ મારો જીવ તાળવે ચડી ગયો હતો. મને લાગ્યું કે આ મારી વાત છે જે મને કહેવામાં આવી રહી છે, એટલે કે મારી સાસુ સાથે પણ એ જ જુલ્મ થયો અને મારી સાસુએ પણ મારી સાથે એ જ જુલ્મ કર્યો. ખબર નહીં કેમ મને સમજાયું નહીં કે મારી સાસુએ મારી પાસેથી તેમની નિષ્ફળતાનો બદલો લીધો છે. જ્યારે પ્રવીણે ફરી બોલવાનું શરૂ કર્યું ત્યારે મેં તેને સાંભળવાનું શરૂ કર્યું કે હું કોઈ પણ પ્રકારનો ડર ન હતો. મારું બાળપણ સાવ બરબાદ થઈ ગયું. મારું બાળપણ અને પછી મારી યુવાની પણ આવી, પણ તે માણસ ક્યાં ગયો તેની ખબર જ ન પડી. પછી હું અને મારી માતા હતા અને માત્ર મારી માતાએ બીજું બાળક પેદા કરવાની તકલીફ પણ ન લીધી. અને આ દરમિયાન મારા પિતા આ દુનિયા છોડી ચાલ્યા ગયા. મારા પિતા આખી જિંદગી જાણી શક્યા નહોતા કે બીજું કોઈ તેમને અનુસરે અને તેમની પત્ની સાથે વાત કરે. પછી મારી માં એટલી ઉદ્ધત થઈ ગઈ હતી કે મારા પિતાજી હોય કે ના હોય એને કંઈ જ ફરક પડતો ન હતો. એ માણસ પણ મારા પિતાની સામે ઘરે આવતો હતો, પણ પપ્પા અંધ હોવાને કારણે તેઓને જોઈ શકતા ન હતા. તેથી મારી માતા તેમને તરત જ બીજા રૂમમાં લઈ જતી અને તેઓ તેમનો અવાજ સાંભળતા રહેતા. તે દરમિયાન મને એ પણ ખબર પડી કે તે મારી માતાના દૂરના પિતરાઈ ભાઈ હતા જે તેમને ખૂબ જ પ્રેમ કરતા હતા અને હું મારા પિતા માટે દુઃખી હતો. મેં તેમને કશું કહ્યું નહીં. તમે જાણો છો કે હું આંધળો જન્મ્યો ન હતો. હું બાળપણમાં જોઈ શકતો હતો અને હું મારી માતાની દરેક ક્રિયાઓ મારી આંખોથી સાંભળતો અને જોતો હતો. ધીમે ધીમે મારી દ્રષ્ટિ જતી રહી, કારણ કે આ અંધત્વ મારા પિતાનો વારસો હતો. જ્યારે હું થોડો મોટો થયો ત્યારે હું સંપૂર્ણપણે અંધ થઈ ગયો અને હું ખુશ પણ હતો કે હું મારી માતાની કોઈ ક્રિયા જોઈ શકતો ન હતો. પછી મને થયું કે મારે આ બધું ન કરવું જોઈએ. શા માટે હું મારા જીવનમાં અંધકાર લાવીને કોઈ બીજાને કારણે મારું જીવન બરબાદ કરું? આ પછી મેં મારી સારવાર શરૂ કરી અને મોહિની તારી સાથે લગ્ન કર્યા. જ્યારે મેં તને પહેલી વાર જોઈ ત્યારે તારી સુંદરતા જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આટલું કહીને પ્રવીણ ચૂપ થઈ ગયો અને આ વાતની મારા મન પર એવી અસર થઈ. તે અંધ છે, તેણે મને કેવી રીતે જોઈ? હું એક આશંકા સાથે બેઠી થઈ ગઈ અને અંધારામાં તેના પડછાયાને જોતી રહી ગઈ. તમે મને જોઈ લીધી. તમે મને જોઈ શકતા ન હતા કારણ કે તમે અંધ હતા, ખરું ને? મને લાગ્યું કે કદાચ તે મજાક કરી રહ્યો છે. તો પ્રવીણે વધુમાં જણાવ્યું કે મેં બાળપણથી જ મારી આંખોની સારવાર શરૂ કરી દીધી હતી અને મારી સાથે બહુ સમસ્યા ન હતી. થોડી સારવાર અને ઓપરેશન બાદ મારી આંખોની રોશની પાછી આવી ગઈ અને હું બધું જોઈ શકતો હતો.
તે જ સમયે મારી માતાએ લગ્નની વાત કરી અને નક્કી કર્યું કે હું તારી સાથે લગ્ન કરીશ. અને કારણ કે ઘરના લોકોને ખબર ન હતી કે મારી આંખોની રોશની પાછી આવી ગઈ છે, તેથી તેઓએ મને છોકરીનો ફોટો પણ ન આપ્યો અને મેં પણ ફોટો જોવાનો પ્રયત્ન ન કર્યો, કારણ કે હું પહેલેથી જ મારી માતા પર ગુસ્સે હતો. જ્યારે આપણે લગ્ન કર્યા અને તે રાતે મેં તને જોઈ, પણ હું જોવા માંગતો હતો કે તું કેવા પ્રકારની પત્ની સાબિત થશે. મારું અંધત્વ સાંભળીને તું મને સાથ આપે છે કે મારી પીઠ પાછળ મારી સાથે બેવફાઈ કરે છે, પણ તારું વલણ જોઈને મને ખૂબ જ અફસોસ થયો અને મેં તને છોડી દેવાનું નક્કી કર્યું. મેં તારી સામે માત્ર 1 મહિના માટે અંધત્વનું નાટક કર્યું અને એ જ મહિનામાં તે મને છોડીને પ્રેમી બનાવી દીધો. પ્રવીણની વાત સાંભળીને મને લાગી કે મારા માથે આભ તૂટી પડ્યું હોય. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મોહિની બીજાના પ્રેમમાં રંગાઈ ગઈ હતી. મારી સાથે શું થઈ રહ્યું હતું તે મેં સાંભળીને હું બેહોશ થઈ ગઈ હતી. મારા નસીબનો શોક કેવી રીતે કરવો તે હું સમજી શકતી ન હતી. તમે મારી સાથે આવું કેમ કર્યું તે હું સમજી શકતી નથી. મેં હિંમત કરીને પ્રવીણને પ્રશ્ન કર્યો. પ્રવીણે ઊભો થઈને રૂમની લાઇટ ચાલુ કરી અને ડોરમાંથી માસ્ક કાઢી તેના ચહેરા પર લગાવ્યું તો મેં જોયું કે આ એ જ માણસ છે જે રોજ મને મળવા આવતો હતો અને હું મારા પતિના ધિક્કારથી એટલી હટી ગઈ હતી કે મેં ક્યારેય તેની તરફ જોયું નથી. હું પણ તેની આંખો ઓળખી શકતી ન હતી. પછી પ્રવીણે કહેવાનું શરૂ કર્યું કે મોહિની, લગ્ન પછી અકસ્માતમાં હું થઈ ગયો હોત તો પણ તું કોઈ બીજાનો સંપર્ક કરી લેત? પ્રવીણના આ પ્રશ્ને મને શરમાવી દીધી. મારી પાસે બોલવા માટે કંઈ જ હતું નહીં. મને એમ લાગી રહ્યું હતું કે બસ હવે જમીન ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં. હું પેલા મુખવટાવાળાના પ્રેમમાં પડી ગઈ અને પછી તે મારો પતિ નીકળ્યો હતો અને હવે હું ક્યાં જાઉં? હવે મને કંઈ સમજમાં આવતું ન હતું. ત્યારે પ્રવીણે કહ્યું, મોહિની, હું તારાથી નારાજ નથી. હું ખરેખર ખરાબ હાલતથી ઠોકરાયેલ વ્યક્તિ હતો જેણે તેની માતાની બેવફાઈ જોઈ હતી અને હું તે એક નિર્દોષ છોકરીને સજા આપવા માંગતો હતો, તને અજમાવવા માંગતો હતો. પણ આજે મને સમજાયું કે મેં જે કર્યું તે ખોટું કર્યું. હું તને માફ કરું છું કારણ કે હું તને જાણું છું કે તે ફક્ત અજાણી વ્યક્તિ સાથે વાત કરી હતી. જો તું ઈચ્છતી હોત તો એકલતામાં ઘણું બધું કરી શકી હોત, પરંતુ તેમ છતાં તે તારી મર્યાદાનું ધ્યાન રાખ્યું અને મને સમજાયું કે તને માત્ર પ્રેમની જરૂર હતી, જે હું તને કોઈ કારણસર આપી શક્યો ન હતો. તારામાં કોઈ ખામી નથી, પરંતુ તારી અંદર એક હીન લાગણી હતી. મોહિની, તું શું મને માફ કરીશ? ઉલટાનું, હું મને માફ કરવા સક્ષમ નથી. તારી માફી માંગવાની મારામાં હિંમત નથી. મારામાં એટલી હિંમત નથી કે મેં તારી માફી માંગી હોય, કારણ કે મેં તારી સાથે ખોટું કર્યું છે, તે મારી સાથે નહીં. મેં તને બિનજરૂરી રીતે તકલીફમાં નાખી અને તારી પરીક્ષા લીધી, જેની તું બિલકુલ હકદાર નહોતી. પ્રવીણે કહ્યું. રડતા રડતા મેં તેના ગળામાં લપીટીને તેને કહ્યું કે તું મને માફ કરી દે. જય શ્રી